વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા નદીના નીર કારેલીબાગ જલારામનગર ઝુંપડપટ્ટી વસાહતમાં ઘૂસ્યા 25 થી 30 પરિવારોને રાતોરાત સ્થળાંતર કરાયું। વિશ્વામિત્રીની નદીમાં પાણીની સતત આવક વધતા તેની સપાટી 22.6 ફૂટે પહોંચી। નદીનો નજારો જોવા લોકટોળા ઉમટ્યા। નદીની સપાટી વધે તેવી શક્યતા। મુજમવડા સનસિટીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ। પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ। રાજકીય નેતાઓને સોસાયટી વિસ્તાર ફરકવા પર પ્રતિબંધના સૂચનો બોર્ડે લગાવ્યા। બિહારમાં મિડ ડે મીલના ઝેરી ખોરાકની અસર બાદ શહેરની અક્ષરપાત્ર સંસ્થાના સંચાલકોએ ચોકસાઈ વર્તાવી બાળકોને આપવામાં આવતા ભોજનની તમામ વાનગીની ચકાસણી। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને વાહન વ્યવહાર ખોરવાયા। શાકભાજીની આવક ઘટી। શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વામિત્રી નદીમાં સતત પાણીની આવકને પગલે તેની સપાટીમાં વધારો થતા કારેલીબાગ જલારામનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। તમામને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં પાણીની સતત આવકને પગલે તેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ગત રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી 20 ફૂટે પહોંચતા નદી કાંઠે આવેલ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જે પૈકી કારેલીબાગ વુડા સર્કલ પાસે જલારામનગર ઝુંપડપટ્ટીની વસાહતમાં રાત્રે વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવ્યા હતા, જેથી ઝૂંપડાવાસીઓ સમગ્ર ઘરવખરી સામાન છોડી જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। તેઓના ઘરોમાં પાણી જતા સહાય બન્યા હતા। પાણી એટલું સ્પીડમાં ચડી શક્યું છે અમારા ઘરમાં કે અમે સામાન પણ કશું કાઢી નથી શક્યા। ખાલી એક ગોદડી ને થાળી એક લઈને આવ્યા છે અને અમારા છોકરા જ ખાલી લઈને સામાન બધો અમારા ઘરમાં એવો છે। અમારો સામાન પણ નહીં બચાવી શકે, અમારા જીવ બચાવીને નાખ્યા છે। રાતનું એકદમ એકલું પાણી 1 વાગ્યાનું ચાલુ થયું છે કે અમે ડાયરેક્ટ નીકળી જ ગયા છે। આ લોકો તમને જાણ કરે છે પાણી આવે? જાણ અમને કશી નથી કરી, પણ સાંજે અમે બાથરૂમ જવા માટે ઉઠ્યા તો પાણી એકદમ ચડતું જોયું તો મારા મિસ્ટર કહે છે કે પાણી આવે છે તો બધા સામાન રહ્યા તો રાત્રે કઈ લઈને જવાનું? આપણા છોકરા અને એક ગોદડી ખાલી લઈને નીકળી જાય એવું જ અમે લઈને નીકળી ગયા છીએ। ના, કોઈ જાણ નથી કરી। ઘર એટલે બધું ઘર વગડી બધું અંદર જ છે, ઘરમાં કશું કાઢ્યું નથી, જે ખાલી ગોદરા કાઢ્યા છે, બાકી બધું અંદર જ છે। બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધવા તેમજ અગમચેતીના ભાગરૂપે કોઈ કાર્યવાહીની કામગીરી કરેલ ન હોવાના કારણે ઝૂંપડાવાસીઓએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી કે પરમ દિવસ રાતના 2 વાગ્યાથી અમે બહાર છે। અત્યાર સુધી કોઈ નેતા કે કોઈ કોર્પોરેશન કે અમારી કોઈ એનિમે જે બી અમારે લાઇટ, અમે એવું કીધું કે અમારી લાઇટ અમને સામાન કાઢવા દો તો ત્યાં સુધી ઇમરજન્સીમાં કાપીને જતા રહ્યા છે। આ ખાડામાંથી અમે જે અહીંયા ફસેલા છે એણે કોઈ તરોપા કે એની કોઈ વ્યવસ્થા કરી નથી અને તંત્રમાંથી કોઈ સુવિધા નથી। જેને મધ લેવો હોય એ રેલી લઈને આવે મધ લેવા માટે, મધ આપો, પણ જ્યારે આ પરિસ્થિતિ થાય ત્યારે કોઈ જોવા નહીં આવતું। અહીંના પ્રમુખ બી કોઈ જોવા નહીં આવતા કે અત્યારે અમે 3 દિવસથી લાઇટ નથી બહાર, તો લાઇટો વગર કેવી રીતના લોકો સામાન કાઢે? આ લોકોના ઘરમાં ટીવી, ફ્રીજ બધું જ છે, એ કેટલું નુકસાન થાય છે। અને સ્કૂલોમાં ગયા છે એ લોકોની બી કોઈ વ્યવસ્થા ખાવા પીવાની નથી અને ઘરે આવીને બનાવીને ખાઈને જતા રહે છે બિચારા। હવે તંત્ર તરફથી અમારી એવી સુવિધા છે કે અમને અહીંયા એક લાઇટનો પોકાસ બી મારી આપો અને કંઈ સુવિધા બી કરી આપો કે આ ખાડાવાળાના ઘરના સામાનો નીકળે અને વ્યવસ્થા એવી કંઈ સારી કરી આપો। હાલ જલારામનગરના ઝૂંપડાવાસીઓનું સરકારી સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। 30 થી 35 માણસ જેટલા લોકોનું ઘર પાણીમાં, ખાડાવાળા વિસ્તાર છે, પાણીમાં ડૂબાઈ ગયું છે। આ લોકો બેઘર બની ગયા છે। અમુકના બાળકો બીમારે પડ્યા છે, અમુક સામાન વગર લોકો નીકળી ગયા છે। કોર્પોરેશન 26 નંબર સ્કૂલ છે, શાળા, એમાં આ લોકો રાત્રે 8, 8:30ની આસપાસ આ લોકોને ત્યાં રહેવા માટે વ્યવસ્થા કરી આપી છે સ્કૂલના પ્રિન્સિપલને કહીને, અને જલારામ મંદિરના ટ્રસ્ટના તરફથી જમવાનું એ લોકોને વ્યવસ્થા કરી। બાકી તંત્રના તરફથી કે કોર્પોરેશનના તરફથી કોઈ બી વ્યવસ્થા કે કોઈ જાણકારી કે કોઈ મેસેજ નથી। આજે પેપર સમાચાર કે પ્રેસ મીડિયામાં સમાચાર સાંભળે એ જોઈને લોકોને અમે એક કાર્યકર્તા તરીકે ચેતવીએ છીએ, પણ કોઈ તંત્ર તરફથી કોઈ મદદ કે કોઈ હેલ્પ નથી। પાણી ભરે એટલે ઘરે સામાન ખાલી કરીએ છીએ।